પૂરેપૂરો લાભ આવું અમારે હાલે છે. તમારે કેવું હાલે કોમેન્ટ કરજો. તમે ઉનાળાના વેકેશનમાં શું કામ. ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા મસ્ત મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલા ગુડ મોર્નિંગ, જય માતાજી ને રામ રામ, જય દ્વારકાથી. તો જો સવારમાં આપણે જાગીને ચા પાણી પીને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો. અને વ્લોગ ચાલુ કરતા જો સરસ મજાનું આપણે જમવાનું તૈયાર થઈ ગયું. અમારે જો મેડમ પણ અમારે જો જમવા બેસી ગયા. જો જય શ્રી કૃષ્ણ બધાને. તો જો મેડમ અમારે આપણે વ્લોગ કાલનો વ્લોગ જોતા જોતા જમવાનું ચાલુ કરી દીધું. જમવાનું ચાલુ જ છે. તો જમવાનું સરસ મજાનું ચાલુ થઈ ગયું છે. આપણે જમવા બેસી ગયા છીએ. જમવાનું દઈ દીધું. ચાલો તો જમી લઈએ. પેટની પૂજા પહેલાં કરવી જોઈએ, કારણ કે પેટ પૂજા થશે તો જ આગળ બધું કાર્ય થશે. ફેમિલી જો આપણે સરસ મજાનું જમી લીધું ને જમીને એક આપણે નાનકડું એવું કામ કરવા આવી ગયા. કામ એવું છે કે કામ તો એને પણ ભેંસને પાણી પાવા આવ્યા. જો આપણી ભેંસ છે ને ભેંસને પાણી પીવું પડે. ડોલ ભરીને આપણે આવ્યા છીએ. ડોલથી ભેંસને પાણી પાઈએ છીએ. તો ચાલો આપણે પહેલાં ભેંસને મસ્ત મજાનું પાણી પાઈ દઈએ અને પછી આપણે પાછા મળીએ. હેલો ગાઈઝ, જો આપણા ઘરે ડેલાનું કલર કામ શરૂ છે અને સંજયભાઈ આવી ગયા છે કલર કરવા. અને આ અમારા જયદીપભાઈ સંજયભાઈની મદદ કરે છે. ધ્યાન રાખે હા, એક કરધાણી છે ને એક તો તમારે દાડી લેવાની છે. તો આ જો કમાવું ને કમાવું. અને આ જો બર્થડે બોય આવી ગયા છે. ઘડીક કલર કરે તો. અને જો આવી રીતના અમારે અહીંયા કલર કામ શરૂ છે. જો તો અમારે આવું હળવે હળવે કલર કામ શરૂ છે. હજી આટલો કલર થયો છે. અને આમ જો સંજયભાઈ મહેનત કરતા રહેશે તો કાલે લગભગ પૂરો કરી દેશે. કાલે નહીં પૂરો કરી દો, હજી બહાર બાકી છે ને બધું બાકી. શરૂઆત કરીએ. હજી શરૂઆત કરી છે તો એટલું એક થોડું કાંઈ કર્યું છે ને અમારા જયદીપભાઈ કઈ એવું કઈ આવડતું નહીં એટલે ઊભા છે. અને આમ મારા મમ્મીની શરબત ને નીની તૈયારી કરે છે. બને તો અમે બધા પીવા જઈએ ત્યાં સુધી આ કલર અમે કરી નાખીએ. એટલો આવું કામકાજ ચાલે છે ઉનાળાનું. તો હું વાડીનું કઈ હોય નહીં. લાભ હા. અને એમાં 35 દિવસનું પડ્યું એટલે પૂરેપૂરો લાભ. આવું અમારે હાલે છે. તમારે કેવું હાલે કોમેન્ટ કરજો. તમે ઉનાળાના વેકેશનમાં શું કામ કરો. ફેમિલી જો ફાઇનલી કલર કામનું કામ પૂરું થઈ ગયું. કામ તો પૂરું નથી થયું છે, તો એટલે ખાલી ડેલો જ કર્યો છે. એટલો કર્યો, બાકીનો કલર કરવાનો બાકી છે. આપણે હવે જઈએ છીએ ક્રિકેટ રમવા માટે. ક્રિકેટ રમવાનો ટાઈમ થઈ ગયો અને 6:30 જેવું થયું છે. ચાલો થોડીક વાર મજા કરી લઈએ. આપણે ક્રિકેટ રમીને ધાબા ઉપર આવી ગયા અને થોડું બહાર ખાવા, કારણ કે ધાબા ઉપર અત્યારે ઠંડો ઠંડો પવન આવે ને અત્યારનું વાતાવરણ પણ ખૂબ મસ્ત મજાનું છે. એને બતાવું મારા ગામનું દ્રશ્ય કેવું સરસ મજાનું. જો ફરતે બાજુ જો આ છે મારા ગામનો નાઇટ વ્યૂ. સાંજના સમયનો સરસ મજાનો વ્યૂ આવે અત્યારે. અને આપણે એ વ્યૂનો આનંદ લેવા માટે ધાબા પર આવી ગયા. અને સાથોસાથ ઠંડો પવન હોય એટલે મજા જ અલગ છે. તો થોડી વાર ઠંડો પવન લેશું ને પછી નીચે જશું. ફેમિલી જો આપણે ફાઇનલી જમવા બેસી ગયા. અને જમવા જો અમારે બધા એક સાથે બેઠા. અમારે જસુભાઈ ને ભાઈ ને બધો કાકા ને પપ્પા ને આજે જો આજે જમવામાં વેરાયટી અલગ અલગ છે અમારે. ત્યારે તો જો સરસ મજાની ઠંડી ઠંડી છાશ ને આ બધું પનીરનું શાક ને બધા શેનો રહે. ચાલો સલાડ છે અમારે. આ રોટલી ડુંગળી ને એવું બધું છે આજે. જમવામાં આજે સરસ મજાનું છે. તો ચાલો પેલા જમી લઈએ આપણે. ફેમિલી જો હું ને અર્જુન એક બાર વારવા બેઠા છે. અર્જુન અમારે જોવા બધું ગેમ રમે. શું કરે? ગેમ રમે. જો તો સરસ મજાનો હું તો ગેમ રમે છે. ને આપણે બહાર બેઠા, બાકી કોઈ છે નહીં. વિડીયોને આપણે પૂરો કરીએ. નહીં કરવો હે? હે
તો ચાલો ફેમિલી, વિડીયો આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો મસ્ત મજાની લાઈક કરી દેજો. મળશું આવા જ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. અને શું તું કહી દે ને, સબસ્ક્રાઇબ કરી દેજો. હે લાઈક નહીં કરવાનું? લાઈક તો તમે કીધું ને. આ તો માર ખાલી સબસ્ક્રાઇબ કરવાનું. ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો.